બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે। શિક્ષિત ઉમેદવારો પર મતની મહોર મારવા મતદારો મક્કમ બન્યા છે। ધાનેરા નગરપાલિકામાં 5 વર્ષ માટે પોતાના પ્રતિનિધિ 19,707 મતદારો નક્કી કરશે। પાલિકાના 7 વોર્ડ માટે 28 ઉમેદવારને જીત અપાવવા હાલ મતદારો તેલ અને તેલની ધાર જોઈ રહ્યા છે। ગત ટર્મમાં કોંગ્રેસ, ભાજપ અને વહીવટદારનું શાસન જોયું, જેમાં પડેલી તકલીફને કારણે આ વખતે મતદારોએ પક્ષ કરતા સારા અને શિક્ષિત ઉમેદવારને જીત આપવા મનમક્કમ કર્યું છે। હાલ ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીની ટિકિટ સાથે ચૂંટણી લડવા ઉમેદવાર લોબિંગ કરી રહ્યા છે। સત્તા સમીકરણ સામે આવ્યા બાદ જ મતદારો નક્કી કરશે કે આવનારા સમયમાં સત્તા કોને આપવી। છેલ્લી ટર્મમાં જ્યારે ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસની સરકાર ધાનેરા નગરપાલિકામાં બની હતી। તે બાદ ભાજપનું પણ શાસન આવ્યું થોડા સમય માટે। આ ટર્મ પૂરી થતાં ચીફ ઓફિસરનું શાસન પણ અમે જોયું, એટલે કે અમે ત્રણ શાસન પણ આ નગરપાલિકાની અંદર જોઈ લીધા। તેમ છતાં ધાનેરા શહેરની હાલત જે છે તેની પરિસ્થિતિમાં હાલ જોવા મળી રહી છે। ત્યારે હવે અમે વિનંતી કરીએ તમામ પાર્ટીને, તમામ ઉમેદવારોને કે આ વખતે ભણેલા ગણેલા, શિક્ષિત, અડધી રાતે સમાજને, ધાનેરા શહેરના લોકોને અને એમના મતદારોને, એમના વિસ્તારના લોકોને અડધી રાતે કોમ આવે અને તમામ પ્રાથમિક જરૂરિયાતોની એ પૂરી કરી શકે એવા ઉમેદવારો લડે, જીતે એવી અમારી આશા। નાવેદભાઈ કુરેશી। પૂરા 1 થી 7 વોર્ડમાં એવા ઉમેદવાર આપે, જે પણ પાર્ટી આપે, જે પણ પાર્ટીમાંથી ઉમેદવાર હોય, લોક મૂકે અને લોકોની અંદર ભાવતો ચહેરો આપે અને પ્રજાને સાથે લઈને ચાલે અને પ્રજાના સુખ દુઃખમાં સાથે રહે અને પ્રજાને સુખ દુઃખમાં ચૂંટણી પતી જાય એટલે આપણી ઉમેદવારી ખતમ થઈ ગઈ, આપણે હવે નેતા નથી રહ્યા, એ વસ્તુ નથી હોતી। તમે જો પ્રજાની અંદર જાહેર જીવનમાં આવતા હો છો તો પ્રજાની સાથે અડધી રાતે ઊભું રહેવું એક તમારી ફરજ હોય છે। રાત ધર્મ શું હોય છે, પ્રજા સાથે ઊભું રહેવું શું હોય છે, એવા નેતા આવે અને લોકોની સાથે ખભેથી ખભો મિલાવીને જો જનતા સાથે ઊભા રહે તો 100% જનતા એ લોકોને ફળ આપતી જ હોય છે અને લોકલ પબ્લિક હોય છે, લોકલ પબ્લિકને ખબર જ હોય છે કયો માણસ શું છે, કયો માણસ શું નથી, કેમ કે વર્ષોથી ગામમાં ભેગા બેઠા હોય છે એકબીજા સાથે, એટલે ઓળખતા જ હોઈએ છીએ બધાને। એટલે પ્રજાને સાથે લઈને ચાલે અને ગામનું હિત, જે ગામનું હિત પહેલું છે અને ગામમાં પાયાની શું જરૂરિયાત છે અને લોકોને પક્ષથી દૂર કરીને ગામનો વિકાસ કઈ રીતે થાય અને ગામનું ભલું કઈ રીતે કરીએ અને ગામ હાલની જે હરણફાળ છે એની અંદર ઉગતો સિતારો ધાનેરા સિટી કઈ રીતે બને એની મહત્વની જરૂર છે। એવા નેતાની ધાનેરા સિટી આખાને 1 થી 7 વોર્ડમાં જરૂર છે। મારું નામ સાજિદ મલેક। વાત કરવામાં આવે તો ગુજરાતના નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે। ત્યારબાદ બનાસકાંઠા ધાનેરા છે, ધાનેરામાં પણ નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે। મુખ્ય દ્રશ્ય બતાવ્યું છે, આ નગરપાલિકા છે, નગરપાલિકાના ભાજપ, કોંગ્રેસની અપક્ષ અને આમ આદમી પાર્ટી અનેક જે કહી શકાય છે કે પક્ષ ઉમેદવારો છે તે પણ મેદાનમાં આવી ચૂક્યા છે। હવે લોકોનું એવું માનવું છે કે ધાનેરાનો 5 વર્ષ વિકાસ થાય એવા નેતાઓની જરૂર છે। શિક્ષિત નેતાઓ આવે તો ક્યાંક ને ક્યાંક ધાનેરાનો વિકાસ થાય અને ધાનેરાનો ક્યાંક ને ક્યાંક કોઈ સારું કામ થાય, કેમ કે આ 5 વર્ષ તો ક્યાંક ને ક્યાંક લોકોને મન એવું લાગ્યું હતું કે લોકો ચૂંટાયા છે પણ લોકોના કામ નથી કર્યા। પણ હવે લોકોનું કહેવું માનવું એવું છે કે જે આગલે 5 વર્ષ આવે છે એમાં શિક્ષિત વ્યક્તિ આવે તો ક્યાંક ને ક્યાંક ધાનેરાનો વિકાસ થાય। હિંમત મોતી, બુલેટિન ન્યૂઝ, બનાસકાંઠા।